આજે 3 જૂન એટલે વિશ્વ સાયકલ દિવસ। સાયકલના વપરાશથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને લાભ થાય છે। યુવાનોથી લઈ વયસ્કોનું રજિસ્ટર્ડ ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ પણ ભરૂચમાં કાર્યરત છે। રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂન એટલે કે આજે વિશ્વ સાયકલ દિવસ કે વર્લ્ડ બાઇસિકલ ડે ઉજવણી કરવામાં આવે છે। તેનો ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનું છે કે સાયકલ શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપરાંત પર્યાવરણ અને અર્થવ્યવસ્થા માટે પણ અનુકૂળ છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3 જૂનના રોજ આ દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી હતી। સત્તાવાર રૂપે પહેલીવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન 2018ના રોજ ઉજવાયો હતો। આ ઉદ્ઘાટન સમારોહમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ, રાજનાયકો, એથ્લીટો, સાયકલિંગ સમુદાયના હિમાયતીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। આ અવસર પર સાયકલ ચલાવતા લોકોને સેવા આપવાની ઘણી રીતો પણ શેર કરવામાં આવી હતી। સાથે જ સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના આરોગ્ય માટેના ફાયદા પણ જણાવવામાં આવ્યા હતા। 2 વર્ષના કોરોના કાળ બાદ 5મા વિશ્વ સાયકલ દિવસની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાયકલ ડેનું મહત્વ સભ્ય દેશોને વિવિધ વિકાસ રણનીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલને સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। સાથે જ આ દિવસ સભ્ય દેશોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં અને રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સાયકલની સવારીને વ્યવસ્થિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું કારણ સાયકલની વિશેષતા અને બહુમુખી પ્રતિભાને ઓળખ આપવાનું પણ છે। એવું કહેવાય છે કે જો શહેરના લોકો પોતાની આસપાસ એટલે નજીકમાં જવા માટે સાયકલનો ઉપયોગ કરે તો તે દરરોજ સેંકડો લીટર પેટ્રોલનો વપરાશ ઘટાડશે। આ સાથે શહેરનું પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે। હાલમાં કોરોનાના કારણે લોકોમાં આવેલી જાગૃતિના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં સાયકલનો વપરાશ વધ્યો છે। ભરૂચમાં રજિસ્ટર્ડ ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ GJ16 પેડલર્સ ગ્રુપ પણ કાર્યરત છે, જેમાં 66 વર્ષના વયસથી લઈને 18 વર્ષના યુવાન પણ ઉત્સાહભેર સામેલ થઈ રોજનું 30 કિલોમીટરથી વધુ સાયકલિંગ કરે છે, જેમાં 100થી પણ વધુ સભ્યો છે। આ જ રીતે અંકલેશ્વરમાં પણ બાઇસિકલ ક્લબ કાર્યરત છે। ભરૂચ શહેર જિલ્લામાં પુનઃ એકવાર સાયકલ પ્રત્યેનો રસ લોકોમાં જાગૃત થયો છે, ત્યારે શહેરમાં સરકાર પણ સાયકલનો વપરાશ વધે તે માટે સાયકલ શેરિંગ જેવી યોજના લાગુ કરે તેમજ સાયકલિંગની સ્પર્ધાનું પણ આયોજન કરે તે આવશ્યક છે। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય।